મિત્રો, વિચાર કરો કે વરસાદનો સરસ મજાનો સમય હોય અને તમે વરસાદની અંદર આમ એક સરસ મજાની ચા પીતા હો અને ચાની સાથે સાથે એક મીઠું બિસ્કિટ તમને મળી જાય અને એક સરસ મજાની કવિતા, એક એવી પ્રેમની કવિતા કે જેને સાંભળીને ચા અને બિસ્કિટ બંને વધુ ગળ્યા લાગવાના શરૂ થઈ જાય. આવી જ એક સરસ મજાની કવિતા છે. અનિલ ચાવડા સાહેબ છે, એ કવિ છે, એમણે લખેલી છે અને નાનકડી ઝલક એમાં તમને પલકેશ ઠક્કર સાહેબની પણ મળશે. પલકેશ ઠક્કર સાહેબ તો જો કે મારા મિત્ર છે. તેમની સરસ મજાની એક નાનકડી કવિતા, જો વરસાદમાં તમે ભીંજાતા હો અને ચાનો કપ જો હાથમાં હોય તો ચુસ્કી લેતા લેતા જરા સાંભળજો, આનંદ આવશે. તો શરૂ થાય છે આ કવિતા સરસ મજાની. કવિ શ્રી અનિલ ચાવડા સાહેબ અને એમના મિત્ર, જેમણે જરાક એની અંદર સરસ મજાનું પોતાનું કોન્ટ્રીબ્યુશન આપેલું છે. નાનકડું અમથું પણ ડેફિનેટલી છે. પલકેશ ઠક્કર સાહેબ. રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી. રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી ને હથેળીમાં એની હથેળી હતી. ભીના કંપન હતા અને એની સાથે મુલાકાત પહેલી હતી. જોત જોતામાં એ તો રિસાઈ ગઈ. જોત જોતામાં એ તો રિસાઈ ગઈ. દૂર ના જઈ શકી એ મારાથી. દૂર ના જઈ શકી એ મારાથી. ફેરવી તો લીધું મોઢું છણકો કરી, પણ પીઠથી પીઠ તો પણ અડેલી હતી. સસલા જેવી મૃદુ ને મુલાયમ ત્વચા, સસલા જેવી મૃદુ ને મુલાયમ ત્વચા અને ચીબુક પર હતો એકલો એ તલ. ઝુલ્ફ પર હવાની હવેલી હતી. ઝુલ્ફ પર હવાની હવેલી હતી. ચહેરા પર મોગરાની સુગંધ હતી. કેમ કાબુમાં રાખી શકું લાગણી, કેમ કાબુમાં રાખી શકું લાગણી. મનની સઘળી મુરાદો તો મેળી હતી. આશા છે આપ સૌને ગમી હશે. અમારો પોડકાસ્ટ ગુજરાતીમાં ખાસ એટલા માટે કારણ કે આ ગુજરાતી કવિતા એને હિન્દીનું અનુવાદ કરીને એ તમને મજા આવશે ને.